નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। હોસ્ટેલમાં બધા જ રહે છે, હું પણ હોસ્ટેલમાં રહીને આવી છું, પણ હોસ્ટેલમાં એટલી મજા નથી આવતી। કેમ મજા નથી આવતી? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણામાં કુટેવો કુસંગો આવી જાય છે। પરંતુ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અલગ અલગ મંદિરોમાં તેમના જે સેન્ટર વાઇઝ મંદિરો છે તેમાં છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં જે યુવાનો છે તે બીજા ગામેથી આવે છે, તેમાં સંસ્કારોનું સિંચન થાય, તે કુસંગ કુટેવોથી દૂર રહે અને એક સંસ્કારી જીવન જીવે તેના માટે એક છાત્રાલયનું નિર્માણ કરવામાં આવે છે। BAPS સ્વામિનારાયણ સંસ્થાની અલગ અલગ જે સ્કૂલ્સ છે તે પણ આવેલી છે, જેમાં સંસ્કાર સાથે ભણતર કહી શકાય તો આપવામાં આવે છે। ત્યારે આજે મહંત સ્વામી મહારાજ જ્યારે મહેસાણામાં વિરાજમાન છે, ત્યારે છાત્રાલય અને વિદ્યા મંદિર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શું છે સમગ્ર માહિતી, કેમ આ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે અને કઈ રીતે આ ઉજવાશે, આવો જાણીએ। અત્યારે આપણી સાથે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવક પ્રેરકભાઈ ઉપસ્થિત છે। તેમનાથી જાણીએ કે આજે જે આયોજન કરવામાં આવ્યું છે વિદ્યા મંદિર દિવસ અને છાત્રાલય દિવસનું, તો કઈ રીતનું આયોજન છે? આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં છાત્રાલય દિન અને વિદ્યા મંદિર દિનનું આયોજન કરવામાં આવેલું છે। આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં શિક્ષણ મેળવવું તો સહેલું છે, પરંતુ સંસ્કારયુક્ત શિક્ષણ મેળવવું એ ખૂબ જ અઘરી વાત થઈ ગઈ છે। આજના કડીકાળમાં આપણે જોઈએ તો સ્કૂલોની અંદર ભણતર તો મળી રહે છે, પણ સંસ્કારો નથી મળી રહ્યા। અને ત્યારે આપણા ઘરના બાળકો, આપણા ઘરના યુવાનો કોલેજ કે સ્કૂલમાં જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે તેમનામાં ઘર દ્વારા, વાલીઓ દ્વારા તો સંસ્કારનું પોષણ થતું હોય છે, પરંતુ એ પોષણનું જતન કરવું એ મહત્ત્વનું બની જાય છે। BAPS સંસ્થા પહેલેથી જ બાળ સંસ્કારમાં અને યુવા સંસ્કારમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહી છે। ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચોથા અનુગામી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પે ગોંડલમાં BAPS સંસ્થાનું પ્રથમ વિદ્યા મંદિરની સ્થાપના થઈ હતી। એમાં યોગીજી મહારાજનો એક સંકલ્પ હતો કે દરેક બાળક સુશિક્ષિત બને, સુસંસ્કૃત બને અને એની સાથે જવાબદાર નાગરિક પણ બને। કારણ કે આપણે સૌ જ્યારે ભારત દેશમાં રહીએ છીએ ત્યારે આપણે દેશ પ્રત્યેની પણ જવાબદારીઓ અદા કરવી એ મહત્ત્વનો ભાગ બની જાય છે। તો આ તમામ પ્રવૃત્તિઓનું સંકલન એક જગ્યાએ થઈ શકે એ હેતુથી BAPS વિદ્યા મંદિરો, BAPS છાત્રાલયની સ્થાપના કરવામાં આવી। યોગીજી મહારાજ બાદ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ જ ગતિમાં આ પ્રવૃત્તિને પોષણ આપ્યું। તેમને પણ વિવિધ છાત્રાલયોની સ્થાપના કરીને અનેક યુવાઓને સદમાર્ગે જીવન જીવવાની પ્રેરણા આપી। એમને મળેલા સંસ્કારોનું, એમને મળેલા શાસ્ત્રો, મંદિર અને સંત, જે આપણા હિન્દુ ધર્મના મૂળભૂત કહી શકાય એ પાયાના જે 3 આધારભૂત સ્તંભો છે, એ સ્તંભનું મહત્ત્વ યુવા જીવનમાં કઈ રીતે પ્રાપ્ત થાય એ આ છાત્રાલયો દ્વારા અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ કરી રહ્યા છે। આપણે હોસ્ટેલ્સ બધા જાણીએ છીએ, અલગ અલગ યુનિવર્સિટીઝમાં હોસ્ટેલ્સ હોય છે, પરંતુ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અલગથી છાત્રાલયો બનાવવામાં આવ્યા છે, સ્કૂલ્સ બનાવવામાં આવી છે। તો એનું મુખ્ય કારણ શું છે અને કઈ રીતે એ ડિફરન્સ બંને વચ્ચે છે? જે આપને મેં વાત કરી કે મુખ્ય કારણ એ જ છે કે બહાર અત્યારે શિક્ષણ પ્રાપ્ત થાય છે પણ સંસ્કારો પ્રાપ્ત નથી થતા। તો એ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને BAPS સંસ્થાના જે પણ વિદ્યા મંદિર કે છાત્રાલયો અત્યારે કાર્યરત છે, એમાં સંતોના માર્ગદર્શન નીચે, સત્પુરુષના સહવાસમાં એ બાળકો અને યુવાનો પોતે અહીંયા રહેતા હોય છે। એમને જે સંસ્કારો પ્રાપ્ત થાય છે, એમના સંસ્કારોનું જતન થાય છે, એમની દેશ પ્રત્યેની જે કર્તવ્ય નિષ્ઠા
એ પ્રાપ્ત થાય છે. એમનામાં રહેલા કુસંગો દૂર કરવાનું કાર્ય એ અત્યારે આ BAPS વિદ્યા મંદિર અને BAPS છાત્રાલયો દ્વારા થઈ રહ્યું છે. આપે જે બીજો પ્રશ્ન કર્યો કે અન્ય છાત્રાલય કરતાં આ છાત્રાલય કઈ રીતે અલગ છે, તો એનું પણ એક જ કારણ છે કે અહીંયા ફક્ત શિક્ષણ નથી આપવામાં આવતું, અહીંયા સંતોની નિશ્રામાં, પૂજ્ય સંતોની નિશ્રામાં જે પણ કંઈ સંસ્કારો પ્રાપ્ત થાય છે એ દરેક યુવકો કે બાળકો એ સંતોના સમાગમમાં રહીને પોતાની આંતરિક કળાઓ ખીલવી શકે છે. એ મુખ્યત્વે દરેક જે હોસ્ટેલ છે એના કરતાં અલગ આ BAPSના છાત્રાલય અને વિદ્યા મંદિર તરી આવે છે. તો જેમ પ્રેરકભાઈએ જણાવ્યું તેમ કે સંસ્કાર સાથે શિક્ષણ પ્રાપ્ત BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્કૂલ્સ અને છાત્રાલયમાં થાય છે. ત્યારે મહંત સ્વામી મહારાજ હજુ પણ 16 સપ્ટેમ્બર સુધી જે કાર્યક્રમો છે તે ચાલવાના છે, 19 સપ્ટેમ્બર સુધી તે રોકાવાના છે, મહેસાણા મંદિરમાં રોકાવાના છે. તો જેટલા પણ મહેસાણા વાસીઓ છે કે જેમને આ લાભ હજુ ચૂકી ગયા છે તો એ આવવાનું ભૂલતા નહીં.